નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, પ્રથમ ભાષા, કૃતિ નંબર 14 વાડી પરના વહાલા અને એનું સાહિત્ય સ્વરૂપ છે નિબંધ. મિત્રો, આ જે શીર્ષક છે ને એ તળભૂમિને ઇન્ડિકેટ કરે છે. મતલબ શું કે જે માનવ પ્રકૃતિ સાથે નખશીખ જોડાયેલા છે, જેમનું જીવન અને પ્રકૃતિ એ બંને એટલા બધા ઓતપ્રોત છે કે એમને અલગ પાડી જ ના શકાય. એટલે કે કુદરતનો ખોળો એ જાણે કે એમના માટે માનવ ખોળો છે. એટલે આનું શીર્ષક પણ એવું છે કે વાડી પરના વહાલા. એવા ખેડૂત, એવા ખેતમજૂર કે જેમના જીવનમાં વાડી એ જાણે કે માનવ પાલવ છે, એ માતાનો ખોળો છે. અને વાડી પર નભનારા વૃક્ષો, પશુઓ, પક્ષીઓ એ જાણે કે એમના સ્વજન છે, એવો ભાવ અહીં જોવા મળે છે. એટલે આ મૂળે લલિત નિબંધ કહી શકાય કે એમાં માણસ, અને એમાં પણ વાડી પર રહેનારો માણસ, એ પ્રકૃતિ સાથે કેટલો બધો જોડાયેલો છે એની ખૂબ સુંદર વાત ઇસ્માઇલભાઈએ અહીંયા બહુ સરસ રીતે કરી છે. આની શૈલી રસળતી, પ્રાસાદિક અને હળવી શૈલી છે. તો મિત્રો, આ જે કૃતિ છે એ કૃતિને આપણે જોઈએ તો ઇસ્માઇલભાઈ નાગોરી, જન્મ 11મી નવેમ્બર 1904, અવસાન 14મી જાન્યુઆરી 1983. રાજકોટ જિલ્લાનું વાંકાનેર તેમનું વતન હતું. તેઓ ફારસી અરબી ભાષાના સ્નાતક હતા. પછી યુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક થયા. એગ્રીકલ્ચર વિષય સાથે તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. સ્વરાજની લડતના સૈનિક હતા. તેમણે ઉત્તમ ગામ સેવા કરી હતી. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. લોકભારતી એટલે સણોસરાની અંદર આવેલી સંસ્થા કે જેમાં જીવન ઘડતરના પાઠ મળે છે તે. એમાં વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે. બોટની જેને કહેવાય છે, રાસાયણિક નામ. તો વાડી પરના વહાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે. મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકાઓ છે. વાડી એટલે કે ખેતર પર નભરાના માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે, તેમજ વાડી પર નભરાના પશુ પંખી જાનવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં આલેખાયું છે. ઋતુના અનાજ, ફળ અને તેની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે. વાડીની દુનિયા કેવી ભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે તેનું ચિત્ર રસિક રીતે અહીંયા લેખાયું છે. એટલે વાડી એટલે કે ખેતર, એના ઉપર નભરાના માણસોનું જીવન કેવું છે. તો શું કહે છે? વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે, જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. ઉધઈનું બાંધકામ ને કીડીની કરામતો, કાંકિંડાની લડાઈ ને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ઘાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા ને વિંછીનો ચિરસ્મરણીય ચરણ સ્પર્શ, બધું દિનરાત ચારેકોર ચાલતું હોય છે. કોઈ વાર આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય, પણ મોટે ભાગે માણસ એના કામમાં જ હોય. એટલે જુઓ કે આ કૃતિની અંદર એમણે એમ કહ્યું છે કે વાડીની અંદર કેટલા નાના મોટા જીવો રહે છે. ઉધઈ હોય તો એનો રાફડો હોય, કીડી હોય તો એનું દર હોય, કાંકીડાની લડાઈ એટલે કંઈ કાચંડો પણ થાય, અને સાપના યુદ્ધો, અને ધોયરાનું વિચિત્ર ગાન. આ ધોયરો શબ્દ તેની બોલીમાં શું કહેવાતો હશે એ મને ખ્યાલ નથી, એટલે આપણે હાલ પૂરતું હું તમને એના વિશે નહીં કહી શકું. અને એમ આ વાડીમાં
આટલું બધું ચાલતું હોય છે, પણ માણસ એની પ્રવૃત્તિમાં એટલો ડૂબેલો હોય છે કે ક્યારેક એ જોઈ શકતો નથી હોતો. વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસવાટ છોડતા નજરે પડે. વાડમાં સર્પ નોળિયા જ નહીં, પણ કાળોતરા ને માંજરના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે. હાથના કણા ચાંચેથી પૂરા કરતા લલેડા, આપણા 7 પક્ષીઓ જે જોડમાં રહે છે ને એ લલેડા, અળસિયાનો ગોળો કરી આરોગતા દેડકા, નાના સસલાથી ફાટા ભરી પગદંડી પર સૂતા સરપો, એટલે કે સસલા ખાઈને પેટ ફૂલાવીને પડી રહેલા સાપ, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરખટ્ટા. આ ખેરખટ્ટો જે છે ને એ એક પ્રકારનું મોટું પક્ષી છે. મરઘીના બચ્ચાને ચોરીને દર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે તેમ પશુઓને વળગતી જીવાતો, વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો એટલે કે જંગલી બિલાડાઓ વગેરે પણ ત્યાં જ રહેતા હોય છે. એટલે અહીંયા પક્ષી સૃષ્ટિ, સરીસૃપ સૃષ્ટિ અને જેને કહી શકાય આપણે કે પ્રાણી સૃષ્ટિ, આ ત્રણેય કેવા એકબીજા ઉપર નભે છે એની વાત કરી છે. દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર ઓછી પડે, પણ રાતના શાંત નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. એક પ્રકારનો તીણો અવાજ આવે. શેઢાડી ને શેળા, આ શેળો એટલે પેલું કાંટાળું આવે છે ને જે કાળા રંગનું, એ શેળો કહેવાય. વણિયલ ને જબાદિયા, આ ખબર નથી એટલે સોરી. ઘોરખોદિયા ને ભૂંડડા, ઘોર ખોદ્યું હોય ને જે જમીન ખોદનારું એવું પ્રાણી, અને ભૂંડ. હરણા અને રોજડા તો દેખાવ દે, પણ ક્યારેક ને ક્યારેક તો દીપડા અને સિંહ પર દર્શન દઈ જતા હોય છે. વાડીમાં રહેનારા ને આવનારાઓ આ રીતે ભાતના હોય. ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે, વધુ કંઈ બગાડે એ તરફ હોય કે ભાઈ આ બધા પ્રાણીઓ આવે, પણ જે પ્રાણીઓ બગાડી દે છે એના તરફ એનું ધ્યાન હોય. બાકી આ જીવતી વાડીના જીવ માત્રને જોનાર બાળકો તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે, તેતર માદા કેટલા બચડા સાથે ફરે છે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે, ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે, એટલે કાચંડાએ, સાપે કાચળી ક્યાં કેવડી મોટી કાઢી છે ને કૂતરાએ બખોલ ક્યાં ગાળી રાખી છે, એ બધું એમની નજરમાં આવી જાય છે. ખરું જોતાં જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે ને તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે. એટલે આ બાળકો પણ આ ખજાનાને શોધી લેતા હોય છે. દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થપાઠ લઈને આવે છે. કુદરતનો એક કારવાન એટલે કે કાફલો આવે છે ને જાય છે, ને બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય, આવાસ ને આકાર, આહલાદ આપે છે. સવારથી સાંજ સુધી વાડી પર કામ ને કામ ચાલતું જ હોય છે. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ એમની નિદ્રાએ જાગ્રત. એટલે કે જે ઢોર હોય ને એ સવારથી સાંજ સુધી વાડી પર જેમ કામ કરતા હોય ને કામ ચાલતું હોય, અને રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય, એટલે કે જે પુરુષો કે સ્ત્રીઓ કે માણસો પોતાના ઢોરને કે હમણાં શું થયું છે જરા નજર મારવા દો, ભેંસ હોય કે ગાય હોય કે બળદ હોય, એમ એની સરખામણી એમણે કેવી કહી કે કોઈ બાળકની માતા હોય. એને એ જ્યારે સૂતી હોય પાસ જોડે બાળક હોય તો એને તરત ખબર પડી જાય કે મારું બાળક સળવળ્યું છે. એવી રીતે એમની ઊંઘ પણ હંમેશા ચિંતામાં જાગતા જ હોય એવી હોય છે. ને તોય વાડીમાં ડાયરા જામતા હોય છે ને જલસા થતા હોય છે. મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે. મકાઈના ડોડાની મિજબાનીઓ ચાલતી હોય, આજુબાજુની વાડીના અડોશ પડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતો પણ કુંડાળામાં ભળી જાય. દુબળા લાકડાની ને પાંખી કાંથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને
બેસાડાય ને સ્વયંસેવકો પ્રશ્નાર્થ, કારણ કે સ્વયંસેવકો ના હોય, એમાં સ્વયંસેવક એવું પાડવાનું જ ના હોય. એ તો બધા પોતપોતાની રીતે જ શું કરે, કાંટા ભેગા કરી લાવે, કોઈ 2 સળી બાકસની અર્પણ કરે અને પછી ભૂટ્ટા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે. એટલે કે ભાઈ મકાઈ ભૂટ્ટા એ આવી રીતે વાડી પર ખવાય. પોંકનું ટાણું આવે ને એનોય આનંદ લેવા કોઈ ચૂકે નહીં. માંડવીના ઓળા તો છેક સૂકી માંડવીમાંથી શેકેલ માંડવી મળે ત્યાં સુધી રાત્રે, મોડી રાત્રે ને વહેલી સવારે ચાલુ રહે. એ જે આ ખાવાની વસ્તુ જે છે એ કોલસી ને રાખના ઢગલાને જતા આવતા રસિયાઓ સાંઠેકડીથી ફંફોડતા જાય, એટલે કે સંકોરતા જાય ને એક દાણો બચી ગયેલો મળી જાય તો એ સંતોષ માને. શંકા ભર્યા મોલની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ. ચણા, પપૈયા, જામફળની એ બધાની પાર્ટીઓ નાની નાની ને ખાનગી હોય. ઘણે ભાગે એકાદ સાહસિકની સફરના ફળ જ એ હોય. ચીજ લઈને પછીથી વાતમાં કહી દઈએ તો દોષ મુક્તિ થઈ જાય છે, એ માન્યતા પણ સાવ ગઈ નથી. ખાવા પીવાને જ માણસો મળે છે એવું એ નથી. વંજી બાંધવા એટલે કે પોતાને ત્યાં જેમ આપણે એવું કહીએ કે ખેતરની અંદર માચી બાંધવી હોય, એનો ત્યાંનો તળપદો શબ્દ છે. પછી નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા ને કોઈ વાર તો શાંતિનું કામ, એટલે કે એ પેલું બળદ જોડવાના હોય જે, અને જે એક નીચે પાશીઓ રાખ્યું હોય મતલબ, અને જે ખેડવાનું હોય એમ એક જણ છે ને બળદને ડરકાર જોતા અને બીજો જે છે એના ઉપર વજન મૂકતો જાય, એમ શાંતિથી ખેતી કરવાની એનું કામ. ઝાઝા હાથ માગતું કામ ને તાત્કાલિકને ઝડપથી પતાવવાના કાર્યો કરી દેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે ને ત્યારે કામ સાથે કિલ્લોલ થતો જાય છે. જેમ આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં હુંઢોલ હોય કે આજે આપણા ત્યાં ખેતરમાં કામ છે તો સામેવાળા આવે અને આવતીકાલે આપણે એમને ત્યાં જઈએ. ચીચોડો ચાલુ થાય એટલે કે રહેટ એટલે કે બોર જેને કહેવાય, ત્યારે ઘણે ભાગે સહાગા વહાલાઓ મદદે આવી જતા હોય છે. એટલું જ નહીં, અરસપરસની ઢાલવાળા ને મેળવાળા ખેડૂતોએ સામેલ થાય અને પ્રસંગને ઉકેલે છે. જેમ કામની દોઢના દિવસો હોય છે, દોઢના દિવસો એટલે વધારે પડતું કામ હોય એવા દિવસો હોય છે, તેમ નવરાશના ગાળાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે. ત્યારે કદી નવરાશ ન ભાળનારા જુવાનો પણ ચોપાટ પર જામતા હોય છે અને મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે. ભજનની રાતો, ઠાકોર થાળી ને દાંડિયા રસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે. ગામ કરતાંય વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે. આ તો થયા ખાસ પ્રસંગો, પણ રોજિંદા કામોમાં જ્યાં 5 માણસ ભેગા કામ કરતા હોય છે ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટોળ, ટીખળ, ચાળા, ગપસપ ને રમૂજથી મજા પીરસતો હોય છે. આ બધો આનંદ ન હોત તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાય. તો વિચાર કરો કે વાડી પર રહેતા લોકોના જીવનની વાત કેટલી સરળતાથી અને પાછી તળપદી બોલીમાં જે તે પ્રાદેશિકતાના શબ્દો સાથે એમણે મૂકી રાખી છે. મારે અહીં એક વસ્તુ યાદ કરવી જોઈએ કે જેમ અહીંયા વાડી પરના વાલામાં વાડીની વાત છે, એમ જયંતી દલાલે જે નિબંધ લખ્યો છે, લલિત નિબંધ, એનું નામ છે શહેરની શેરી. જેમાં વાડી પરના વાલા છે એમાં વાડીની વાત છે, એમ જયંતી દલાલની શહેરની શેરીમાં વહેલી સવારથી મોડી રાત સુધી અને ઋતુમાં શહેરની શેરી કેવો અવાજ આવે છે ત્યાં એની વાત, એના જીવનની વાત જયંતી દલાલે કરી છે. તો મિત્રો, અહીં આપણે વાડી પરના વહાલા નામનો નિબંધ, એમાં તળપદા શબ્દો પણ છે, એટલે એ અર્થમાં કે તે પ્રોપર જે તે પ્રદેશની ખેતીના શબ્દો છે જે તમારે વાલી જોડે પણ સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો જુઓ, સમાનાર્થી શબ્દો તમારે ચોપડામાં બધા લખવાના છે, વિરુદ્ધાર્થી પણ બધા લખવાના છે. ને તળપદા જુઓ, બચલા બચ્ચા, કાળોતરો એટલે ફણીધર નાગ, માંજર એટલે બિલાડો, ઢાલ એટલે સામસામે મદદ કરવાની રીત, સાંઠીકડું એટલે નાનકડો કકડો લાકડાનો સાંઠીનો, કામની દોડ એટલે ખૂબ જાજુ કામ. હવે જુઓ, અહીં આપણે તમારે વિકલ્પો લખવાનો તો પ્રશ્ન લખીને સીધો જવાબ લખવાનો.
બાળકોની નજરમાં શું આવી જાય છે? ઢેલે કેટલા અંડા મૂક્યા છે તે, બુલબુલને ક્યાં ને કેવો માળો બાંધ્યો છે તે, અને કાકીડાએ કેવા રંગો. તો આ ત્રણ બાબતો બાળકોની નજરે આવી જાય છે. તો તમારે એક પ્રશ્ન લખીને લખવાનું, બાળકોની નજરમાં શું આવી જાય છે? તો ત્રણ ઓપ્શન લખવાના. એ પછી વાક્ય લખવાનું, બી પછી વાક્ય, અને સી પછી વાક્ય લખવાનું. હવે જુઓ એવી રીતે બીજું, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય હોય છે? બપોરનો, બપોર પછીનો, દિવસના કોલાહલનો, કે રાતનો શાંત નીરવ સમય? તો શાંત નીરવ સમય, એમાં તમે એને વધારે ઓળખી શકો છો. પછી 3, કુદરતના કારવા કાફલાને વાડી શું આપે છે? આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ. વાડી કશું જ આપતી નથી કે ઉપરના એ અને બી? તો જુઓ, કુદરતના કારવાને કાફલો જે છે ને એ આશ્રય તો આપે જ છે, આવાસ પણ આપે છે, આકાર પણ આપે છે ને આહલાદ પણ આપે છે. એટલે જવાબ છે એ અને બી. તો તમારે 2 લખવાનું, એક એ આશ્રય અને આવાસ, બી આકાર અને આહલાદ. પછી ચોથું જુઓ, એમાં શું કહે છે? વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? શેઢાડીને શેલાણા, ગોરખોદિયા અને ભૂંડડાના, દીપડાના અને સિંહના, વણિયાલ અને જબાદિયાના. તો દીપડો અને સિંહ એ તો વળી ક્યારેક ક્યારેક દીપડા અને સિંહના પણ દર્શન થઈ જતા હોય છે. હવે પ્રશ્ન નંબર 2 એ જે છે એમાં નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો અને બીજો એ તમારે સ્વાધ્યાયના ચોપડામાં ચોમાસાના નવરાત્રના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે અને 2 ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાની મદદે જ્યાં જાય છે એ તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાડી પરના વહાલા જે કૃતિ છે એ કૃતિને પૂરી કરીએ છીએ અને તમારે આ કૃતિ વાંચવાની ને એના સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના રહેશે. તો અહીં નમસ્કાર, આપણે આ કૃતિને શાંતિથી જોઈ અને તમારે પણ આ રીતે આ કૃતિને 2 વખત વાંચવાની અને તમારે આજુબાજુ જીવન જીવનારા લોકો છે એનું પણ અવલોકન કરવાનું રહેશે. આભાર. નમસ્કાર.